થરાદના રાજપૂતવાસમાં દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા શ્રી સદી માતા અને વીર દાદાના ત્રીજા વાર્ષિક પાટોત્સવની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે આયોજિત પવિત્ર યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદમાં નગરપાલિકાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। સરહદી થરાદ શહેરમાંથી ધાર્મિક ઉત્સવના એક સુંદર સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન શ્રી સધી માતા અને વીર દાદાના ત્રીજા વાર્ષિક પાઠ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। થરાદ ખાતે આવેલા પૌરાણિક રાજપૂત વાસમાં બિરાજમાન સધી માતાજીના મંદિરે દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા આ પવિત્ર ઉત્સવ નિમિત્તે એક ભવ્ય નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરાયું હતું। આ પવિત્ર યજ્ઞના મુખ્ય યજમાન પદે વિક્રમસિંહ રાજપૂત અને તેમના ધર્મપત્નીએ બેસીને પૂજા અર્ચના કરી આહુતિઓ આપી હતી। જાણીતા ભૂદેવ મયુર શાસ્ત્રી અને તેમની વિદ્વાન પંડિતોની ટોળી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞના હોમ હવનની પ્રક્રિયા સંપન્ન કરાવાતા સમગ્ર વાતાવરણ પવિત્ર ભક્તિમય બની ગયું હતું। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની ભવ્ય અને દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ભાવવિભોર બન્યા હતા અને આરતી બાદ તમામ શ્રદ્ધાળુઓએ માતાજીનો પવિત્ર પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, જાણીતા મફતલાલ ભુવાજી તેમજ નગરપાલિકાના સક્રિય કોર્પોરેટર સંજયસિંહ રાજપૂત સહિત દેવચંદ પરિવારના તમામ સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ વિશેષ હાજરી આપીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા।